હવે આપણે જોઈએ આગળ 16મા નંબરનો દાખલો. 16મા નંબરના દાખલામાં શું કીધું છે? યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર અ કેશ બજેટ ઓન અ ક્વાર્ટરલી બેસિસ. માં 3 મહિનાનું આપેલું છે, ટોટલ 12 મહિનાનું છે. પહેલાં 3 મહિનાનું છે, બીજા 3 મહિનાનું, ત્રીજા 3 મહિનાનું, ચોથા 3 મહિનાનું, એટલે આખા વર્ષનું છે આ. ઓકે, એટલે આમાં જો શું આપેલું છે? સેલ્સ આપ્યું છે, કેશ ને ક્રેડિટ આપ્યું છે, પછી વેરિયેબલ કોસ્ટ આપ્યા છે, ફિક્સ એક્સપેન્સ આપ્યા. આમાં આપણે શું કરવું પડશે? જો એન્ડ ઓફ ધ ડેટર્સ ક્રેડિટર્સ એકાઉન્ટ આપ્યા, એટલે આપણે શું કરવું પડશે? પહેલા ક્વાર્ટરનું ડેટર્સ એકાઉન્ટ બનાવવું પડશે, બીજાનું ડેટર્સ, ત્રીજાનું ડેટર્સ, ચોથાનું ડેટર્સ. આ 4 ડેટર્સ એકાઉન્ટ 4 બનાવવાના અને 4 ક્રેડિટર્સ એકાઉન્ટ બનાવવાના, 4 ક્વાર્ટરના. બરાબર. પહેલાં આપણે જોઈએ, પહેલાં આપણે એક ખાતા બનાવી દઈએ. શું કહે છે? પહેલાં જો ફર્સ્ટ ક્વાર્ટર ડેટર્સ એકાઉન્ટ, એમાં શું છે? આ ઓપનિંગ બેલેન્સ આપ્યું છે, બેલેન્સ એટ ધ બિગિનિંગ એટ ધ ફર્સ્ટ ક્વાર્ટર. ઓપનિંગ બેલેન્સ આપણને આપ્યું છે 90,000. તો આનું ઓપનિંગ બેલેન્સ અહીંયા આવશે. કેમ ગયું? ટુ બેલેન્સ બીડી 90,000. ઓપનિંગ બેલેન્સ આપણો ડેટર્સ એકાઉન્ટમાં ડેબિટ થાય. પછી એનું ક્રેડિટ બેલેન્સ કેટલું આપ્યું છે? જો એન્ડ ઓફ ક્વાર્ટર બેલેન્સ ડેટર્સમાં 1 લાખ, પહેલા ક્વાર્ટરમાં 1 લાખ એનું ક્રેડિટ ક્લોઝિંગ બેલેન્સ. તો બાય બેલેન્સ સીડી 1 લાખ. આનું ક્લોઝિંગ, આનું ઓપનિંગ થઈ જાય તો ટુ બેલેન્સ બીડી 1 લાખ. અને બીજું શું કહે? બીજા ક્વાર્ટરનું કેટલું છે? ક્લોઝિંગ બેલેન્સ 1 લાખ જ છે, એટલે એમને બાય બેલેન્સ સીડી 1 લાખ જ થશે. પછી આને ક્લોઝિંગ, આનું ઓપનિંગ થઈ જાય ટુ બેલેન્સ બીડી 1 લાખ. હવે એનું ત્રીજા ક્વાર્ટરનું ક્લોઝિંગ બેલેન્સ 80,000 છે, તો બાય બેલેન્સ સીડી 80,000. આનું ક્લોઝિંગ, આનું ઓપનિંગ થઈ જાય ટુ બેલેન્સ બીડી 80,000 અને આનું ક્લોઝિંગ બેલેન્સ 1 લાખ, તો બાય બેલેન્સ સીડી 1 લાખ. હવે આપણને શું આપેલું છે? આપણે ક્રેડિટ સેલ્સ જોવાનું હોય. જો પહેલા ક્વાર્ટરમાં 2 લાખ છે આપણું ક્રેડિટ સેલ્સ, તો અહીંયા ટુ ડેબિટ સાઇડ આપણે ટુ ક્રેડિટ સેલ્સ આવશે 2 લાખ. બરાબર. પછી બીજા ક્વાર્ટરનું 1,75,000, તો બીજા ક્વાર્ટરમાં 1,75,000. ત્રીજા ક્વાર્ટરમાં 1 લાખ છે, તો ત્રીજા ક્વાર્ટરમાં 1 લાખ. ચોથા ક્વાર્ટરમાં 1,95,000, ચોથા ક્વાર્ટરમાં 1,95,000. હવે આપણે આમાં શોધવાનું શું છે? આપણે કલેક્શન કેટલું કરીએ. બરાબર. તો જો આ 290 હતા, આ 290 ક્રેડિટ સાઇડ જાય, એમાંથી 1 લાખ બાદ કરો તો 190 મળે. બાય કેશ એકાઉન્ટ કલેક્શન. પછી આમાં એ રીતે 2,75,000માં 1 લાખ બાદ કરો તો 1,75,000 મળે, બીજા ક્વાર્ટરનું કલેક્શન. પછી આ 2 લાખમાંથી 80,000 બાદ કરો એટલે 20,000 બાય કેશ એકાઉન્ટ કલેક્શન. ના 2,75,000માં 1 લાખ બાદ કરો એટલે 1,75,000, ચોથાનું કલેક્શન. આ કલેક્શન મળ્યું એ આપણે અહીંયા લખવાનું. કલેક્શન ફ્રોમ ડેટર્સ 1,90,000, 1,75,000, 1,20,000 ને 1,75,000. બરાબર. કેશ સેલ્સ તો આપણે જે મહિનાનું, જે ક્વાર્ટરનું હતું એ જ મહિના ક્વાર્ટરનું લખી દેવાનું. 10,000, 12,000, 8,000, 15,000. હવે આમાં નવું શું છે? આમાં આપણને શું આપ્યું છે? બેંક ઓવરડ્રાફ્ટ આપ્યું છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું કહેવાય? આપણા માટે નુકસાન કહેવાય. એટલે આ જે ઓપનિંગ કેશ બેલેન્સ છે એમાં આપણે માઇનસમાં લખાશે -10,000. આપણે ઓપનિંગ કેશ બેલેન્સ આપતા હતા, આમાં બેંક ઓવરડ્રાફ્ટ આપ્યું છે. ઓવરડ્રાફ્ટ એટલે આપણે માઇનસ થઈ જાય, માઇનસ થાય એટલે -10,000. હવે ઓપનિંગ બેલેન્સ જ કહેવાય. આપણે અહીંયા લખ્યું છે બેલેન્સ એટ ધ બિગિનિંગ ઓફ ધ ફર્સ્ટ ક્વાર્ટર. બેંક ઓવરડ્રાફ્ટ 10,000 એટલે અહીંયા -10,000 થશે. હવે આપણે આગળ શું થશે? આપણે જેમ અહીંયા ડેટર્સ એકાઉન્ટ બનાવીને ક્રેડિટર્સ એકાઉન્ટ બનશે. ક્રેડિટર્સ એકાઉન્ટમાં જો ડેટર્સ કરતાં ઊંધું થશે. આમાં આપણો જો ક્લોઝિંગ બેલેન્સ જવા બાજુ હશે, બાય બેલેન્સ બીડી 30,000. જો ક્રેડિટર્સની આપી છે ઓપનિંગ 30,000, એની ક્લોઝિંગ આપણને કેટલી આપી છે? પહેલા ક્વાર્ટરની 40,000, તો ટુ બેલેન્સ સીડી 40,000. આની ક્લોઝિંગ, આની ઓપનિંગ થઈ જાય ટુ બેલેન્સ બીડી 40,000, અને આનું ક્લોઝિંગ આપણને આપ્યું છે 40,000 જ આપ્યું છે, તો ટુ બેલેન્સ સીડી 40,000. આનું ક્લોઝિંગ, આનું ઓપનિંગ થાય ટુ બેલેન્સ બીડી 40,000, અને એનું ક્લોઝિંગ આપ્યું છે આપણને એનું 40,000 જ છે ત્રીજા ક્વાર્ટરમાં. ટુ બેલેન્સ સીડી આપણે 40,000. આને ક્લોઝિંગ, આનું ઓપનિંગ થઈ જાય ટુ બેલેન્સ બીડી 40,000, અને છેલ્લા ક્વાર્ટરનું આપણને ઓપનિંગ આપ્યું છે ટુ બેલેન્સ સીડી 30,000. બરાબર. હવે આપણને શું કીધું છે? સ્ટોક આપે છે આપણે, સ્ટોક, રો મટીરિયલ. જો અમારે સ્ટોકમાં શું છે યાદ રાખવાનું? સ્ટોકમાં જો અહીંયા કૌંસમાં રો મટીરિયલ લખેલું હોય ને તો એ ક્રેડિટર્સમાં આવે, અને જો ફિનિશ સ્ટોક લખ્યો હોય ને તો ડેટર્સમાં આવે. આ કેવી રીતે હું કહું? આપણે રો મટીરિયલ હોય, કાચો માલ હોય, આપણે બીજા જોડે લઈએ, અને જે ફિનિશ સ્ટોક હોય, આપણે જે માલ બની ગયો હોય આપણે બીજાને વેચીએ, એટલે આપણે ડેટર્સ કહેવાય.
અને જેના જોડે આપણે માલ લઈએ એ ક્રેડિટર્સ કહેવાય. ઓકે, સોરી. એટલે જો હવે આપણે ઓપનિંગ સ્ટોક આપણે આપેલા છે. તો જો અહીંયા પહેલામાં ઓપનિંગ સ્ટોક કેટલો આપેલો? જો અહીંયા ઓપનિંગ બેલેન્સ આપણને આપ્યું 70,000. તે 70,000 ટુ ઓપનિંગ સ્ટોક. પછી બીજામાં ક્વાર્ટરમાં ક્યાં ગયો? 70,000 છે ટુ ઓપનિંગ સ્ટોક. બીજામાં 75,000, 60,000 ને 75,000. આવું કેમ થઈ ગયું? સોરી. આમાં જો સ્ટોક આપેલો છે 70,000, બરાબર. તો આ તો ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે. તો અહીંયા બાય ક્લોઝિંગ સ્ટોક એ લખાશે 75,000. આનો ક્લોઝિંગ સ્ટોક આનો ઓપનિંગ થશે 75,000. અને આમાં જો બીજા ક્વાર્ટરનો ક્લોઝિંગ સ્ટોક કેટલો આપે? 60,000. તો અહીંયા બાય ક્લોઝિંગ સ્ટોક 60,000. આનો ક્લોઝિંગ આનો ઓપનિંગ થશે ટુ ઓપનિંગ સ્ટોક 60,000. પછી આનો ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે આપણને 75,000. એટલે બાય ક્લોઝિંગ સ્ટોક 75,000. આનો ક્લોઝિંગ આનો ઓપનિંગ થશે ટુ ઓપનિંગ સ્ટોક 75,000. અને એનો આપણે છે ક્લોઝિંગ સ્ટોક આપણે 75,000 બાય ક્લોઝિંગ સ્ટોક 75,000. હવે આ બધું મળ્યું. હવે આપણને શું મળશે? ટુ કેશ અકાઉન્ટ પેમેન્ટ. આ 2,95,000 હતા. આ બાદ આવો, આ બે બાદ કરો તો આપણને 1,45,000 કેશ અકાઉન્ટ પેમેન્ટ મળે. પછી આ 2,25,000 હતા. 2,25,000માં અહીંયા બે બાદ કરો એટલે 1,10 મળે. એ આપણું કેશ અકાઉન્ટ પેમેન્ટ. પછી એ 2,15,000 હતા. 2,15,000માં અહીંયા 1,00,000 બાદ કરો એટલે 1,15,000 કેશ અકાઉન્ટ પેમેન્ટ મળે. આમાંથી આ બાદ કરો બંને એટલે 1,85,000 આપણને પેમેન્ટ મળે. આજે 4 પેમેન્ટ મળી. આપણે 4 ક્વાર્ટરમાં લખવાની. જો પેમેન્ટ ટુ ક્રેડિટર્સ 1,45,000, 1,10,000, 1,15,000, 1,85,000. બરાબર. હવે શું છે આગળ આપણને જો શું કીધું? પેમેન્ટ ઓફ ઓપરેટિંગ એક્સપેન્સીસ. આજે જે ક્વાર્ટરના હતા એ ક્વાર્ટરનો લખ્યા આપણે. પછી મટીરિયલ કન્ઝ્યુમ્ડ એ તો ના આવે. પછી પેમેન્ટ ઓફ ફિક્સ એક્સપેન્સીસ. તે ફિક્સ એક્સપેન્સીસ જેટલા હતા એમાં કંઈક લખેલું છે. ફિક્સ કોસ્ટ ઇન્ક્લુડ ડેપ્રિસિએશન અમાઉન્ટ 10,000 પર ક્વાર્ટર. 10,000 આપણે ફિક્સ કોસ્ટમાં લઈ લીધેલા છે. તો આમાં 10,000 બાદ કરવા પડે. એટલે આમાં 5,000, 5,000, 5,000, 5,000 બધામાં 5,000 આવશે પેમેન્ટ ઓફ ફિક્સ એક્સપેન્સમાં. હવે આગળ શું કહે છે? પરચેઝ ઓફ મશીનરી ઓફ ₹60,000 ઇન જૂન. એટલે શું કહે? આપણે મશીનરી પરચેસ કરી 60,000ની જૂનમાં. તો જો આપણે આ પહેલા 3 મહિનાનું, આ બીજા 3 મહિનાનું, ત્રીજા 3 મહિનાનું, ચોથા 3 મહિનાનું. તો જૂન કયા મહિનામાં આવે? જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. તો જૂનમાં અહીંયા આવશે 60,000 પરચેસ ઓફ મશીન. બરાબર. પછી પેમેન્ટ ઓફ ડિવિડન્ડ ઓફ પ્રીવિયસ યર ઓફ ₹50,000 ઇન જાન્યુઆરી. જાન્યુઆરીમાં છે 15,000 પેમેન્ટ ઓફ ડિવિડન્ડ ઓફ ₹50,000 ઇન જાન્યુઆરી. તો જે જાન્યુઆરીમાં આપણે પૈસા કેટલા 15,000 આપણે આપીએ છીએ ડિવિડન્ડના. તો પહેલા ક્વાર્ટરમાં જ આવશે પેમેન્ટ ઓફ ડિવિડન્ડ 15,000. પહેલાં 3 મહિના એટલે 15,000 જાન્યુઆરીના આમાં જ આવે. પછી આગળ શું છે? લોંગ ટર્મ ઇન્ટરનેશનલ લોન ટેકન ઓફ 10,000 ટુ ફાઇનાન્સ પરચેસ ઓફ મશીનરી. તો આપણે લોન લીધી છે. તો લોન ટેકન એટલે પૈસા આવે. તો કેશ રિસીપ્ટમાં આવે. લોન ટેકન ક્યારે? આપણે ક્યારે લીધી લોન? ક્યારે લીધી છે? લોંગ ટર્મ સોરી આમાં આપણે મશીનરી જ્યારે લીધી ને ત્યારે જ લોન લીધી. એટલે આપણે 10,000 સેકન્ડ ક્વાર્ટરમાં જ આવશે. પછી આગળ એક્સપેન્સ ઓફ ક્વાર્ટર ઓફ પેએબલ વિથિન ધ ક્વાર્ટર. ઓકે, કામ. હવે આપણે જે કરતા હતા એ જ. આનું ટોટલ કારણ 190માંથી ટોટલ પેમેન્ટ 1,75,000 બાદ કરો 15,000. આ ઉપર જશે. આનું ક્લોઝિંગ આનું ઓપનિંગ થાય. આનું ટોટલ 2,12,000 થાય. એમાંથી આ કેશ પેમેન્ટ 1,85,000 બાદ કરો 27,000 થાય. આનું ક્લોઝિંગ આનું ઓપનિંગ થાય. આનું ટોટલ 1,55,000 મળ્યું. આમાંથી 1,35,000 બાદ કરો તો 20,000 મળે. 20,000 મળે. આનું ક્લોઝિંગ આનું ઓપનિંગ થાય. 2,10 મળ્યા. 2,10માં એ 2,05,000 ટોટલ પેમેન્ટના બાદ પેલું 5,000 મળે. હવે આપણે જોઈએ આગળ 25મા નંબરનો દાખલો. 25મા નંબરના દાખલામાં શું કહે છે? પ્રિપેર અ કેશ બજેટ ઓફ ભવાની કંપની લિમિટેડ ફોર 3 months એન્ડિંગ 13 June 2012. 30 જૂન 2012 આપણો પતા એનું બનાવેલું છે. એન્ડિંગ લખ્યું છે એટલે 13 જૂન એટલે જૂન છેલ્લો મહિનો છે. એટલે એપ્રિલ, મે, જૂન આપણે 3 વર્ષનું બનશે. 3 મહિનાનું. એમાં શું કહે છે આગળ? આપણને સેલ્સ આપ્યું છે
5 મહિના ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. પછી COGS આપે છે, કોસ્ટ ઓફ સેલ્સ, મટીરિયલ, વેજીસ, વેરિયેબલ ઓવરહેડ, ફિક્સ ઓવરહેડ. ફિક્સ ઓવરહેડમાં શું કીધું છે? ઇન્ક્લુડિંગ 2 લાખ ડેપ્રિસિએશન મશીનરી. 2 લાખ આપણે જશે કે આપણે ડેપ્રિસિએશન, એટલે આપણે તો ફિક્સ ઓવરહેડ તો આપણે દર મહિને ચૂકવીએ જ છીએ, એટલે 6 લાખમાં 2 લાખ બાદ કરો એટલે આપણે પેમેન્ટનું ફિક્સ ઓવરહેડ 4 લાખ જ આવશે. હવે આગળ શું કહે છે? 60% ઓફ ધ સેલ્સ આર રિયલાઇઝ ઇન ધ મંથ ઓફ સેલ્સ. આપણે જે 60% સેલ્સ છે એ જે મહિનામાં એ મહિનામાં જ મળે છે. 30% ઇન ધ મંથ ફોલોઈંગ સેલ્સ, એટલે જે 30% છે એ એક મહિના પછી મળે છે. અને રિમેનિંગ ઇન ધ સેકન્ડ મંથ ઓફ ફોલોઈંગ સેલ્સ, એટલે જે બીજું જે 10% વધ્યું એ આપણે 2 મહિના પછી મળે છે. બરાબર. તો આપણે સેલ્સમાં જોઈએ શું કહે છે? કેલ્ક્યુલેશન ઓફ સેલ્સ. મંથ લખ્યા, સેલ્સ લખ્યા. બરાબર. આના 60% કરેલા આપણને આ રકમ મળી, પછી 30% કરેલા આ રકમ મળી, પછી 10% કરેલા આ રકમ મળી. બરાબર. હજી 60% રકમ છે એ જે મહિનામાં એ મહિનામાં જ મળે છે. તો આપણે એપ્રિલ, મે, જૂનનું બનાવીએ છીએ, તો એપ્રિલ, મે, જૂનની જે રકમ હતી એ જ આવશે. 30% રકમમાં શું કહે? એક મહિના પછી રકમ મળે. એપ્રિલની રકમ આપણને મેમાં મળે છે, તો એપ્રિલમાં કોની માસની રકમ આવશે? તો આપણે 1 મંથ ઓફ લઈશું, એટલે આપણે 1 મંથ ઓફ લઈએ એટલે 6 લાખ 7 લાખ 50 6 લાખ આવશે. હવે જે 10% વધ્યા એની રકમ આપણો 10% જે રકમ છે એ 2 મહિના પછી આપણને મળશે. બરાબર. તો 10% રકમમાં આપણે એપ્રિલનું રકમ જે છે એ જૂનમાં મળે છે, એપ્રિલની રકમમાં કોની આવશે? ફેબ્રુઆરીની આવશે. તો આપણે 2 મંથ ઓફ લઈશું, તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ આ 3 મહિના આવશે. 3 મહિના આવશે. હવે આપણે જે લેતા હતા એપ્રિલ માટે આ 3 લેવાના, પહેલાં 3 લેવાના, મે માટે બીજા 3 લેવાના, અને જૂન માટે ત્રીજા 3 લેવાના. બરાબર. તો આ ટોટલ 15 લાખ 6 લાખ 1,50,000 કરે 22,50 મળે, 12 લાખ 7 લાખ 50 અને 2 લાખ કરે 21,50 મળે, 18 લાખ 6 લાખ ને 2 લાખ 50 26,50 મળે. આપણને શું મળ્યું? કલેક્શન ફ્રોમ ડેટર્સ. કલેક્શન ફ્રોમ ડેટર્સમાં 22,50,000 21,50,000 26,50,000. પછી આગળ શું કહે છે? ધ પરચેસ ઓફ એવરી મંથ ઇઝ મેડ ઓફ 1 મંથ ઇન એડવાન્સ. આપણે જે પરચેસ કરીએ છીએ 1 મહિના પહેલાં કરીએ છીએ. 20% ઓફ ધ પરચેસ આર પેઇડ ઇન ધ મંથ ઓફ પરચેસ. 20% આપણે જે મહિનાનું તો એ મહિનામાં કરી દઈએ છીએ, એટલે આપણું કેશ પરચેસ કહેવાય. એન્ડ ધ રિમેનિંગ અમાઉન્ટ ઇઝ પેઇડ આફ્ટર ધ મંથ ઓફ પરચેસ. આપણે જે 1 મહિનાની જે બીજી જે 80% રકમ છે એ આપણે 1 મહિના પછી ચૂકવીએ છીએ. તો પહેલાં આપણે પરચેસ શોધવું પડે. પરચેસ શોધવા માટે આપણે COGS આપીશું. પહેલાં લેવાનું મટીરિયલ, વેજીસનો વેરિયેબલ ઓવરહેડ, ફિક્સ ઓવરહેડ ના આવે. મટીરિયલ, વેજીસનો વેરિયેબલ ઓવરહેડ ટોટલ કરવાનું 4,50,000 4,50,000 4,50,000 3 લાખ ને 1,50,000 એટલે આપણે 9 લાખ મળે. આપણને જે આ COGS આપ્યું હતું કયા મહિનાનું હતું? માર્ચ ફેબ્રુઆરીનું હતું. તો આપણો સેલ્સ પણ કયા મહિનાનું લઈશું? આપણે ફેબ્રુઆરીમાં આપણને સેલ્સ આપેલું છે પેલું 15 લાખ આપેલું છે. એમાં આપણા COGS ફેબ્રુઆરીનું મળ્યું એ 9 લાખ બાદ કરે એટલે 6 લાખ મળે. બરાબર. તો સેલ્સમાં COGS બાદ કરે આપણને શું મળે? GP મળે. GP મળે. તો જો હવે સેલ્સ આપણું કેટલું હતું? 15 લાખ હતું, તો આપણો GP 6 લાખ થાય. તો 100% આપણો રેટ કેટલો થાય? 40% રેટ થાય. આ આપણો GPનો રેટ મળે. બરાબર. તો આપણો સેલ્સ હતું આપણું આ જે મહિનાનું તો એ મહિનાને લખ્યું. GPનો રેટ આપણો 40% હતો, તો આના 40% કર્યા બધા. તો સેલ્સમાં GP બાદ કરો એટલે COGS મળે. એના આપણે મટીરિયલ, વેજીસનો વેરિયેબલ ઓવરહેડ આનો રેશિયો કાઢીને વેચવાનો. જો અહીંયા રેશિયો કાઢો શું મળે? 4,50 આપ્યા, 3 લાખ આપ્યા અને 1.5 લાખ આપ્યા. બધા મીંડા ઉડી જાય એટલે 45, 30 ને 15 વધે. 3 15ના ઘડિયામાં આવે. તો જો રેશિયો શું થાય? 15 × 45, 15 × 30 ને 15 × 15. તો 3:2:1 આપણો રેશિયો થાય. તો આપણો મટીરિયલ વેજીસનો એટલે વેરિયેબલ ઓવરહેડનો રેશિયો 3:2:1 થશે. તો આ જે COGS મળ્યું એને 3:2:1માં વેચવાનું. આપણું મટીરિયલ જે હતું એ આપણું પરચેસ કહેવાય. વેજીસના વેરિયેબલ ઓવરહેડ જે હતું એમ પેડ કરવાનું.
તો ભાઈ જે પરચેસ હતું એ આપણે પરચેસની હજી કેલ્ક્યુલેશન બાકી છે. એમાં શું કહે હજી આ મંથ જે હતા એ લખ્યા, જે આપણે મટીરિયલ એટલે પરચેસ જે હતું એ આપણે લખ્યું. એમાં શું કહે 20% તો જે હતું આપણે જે મહિનામાં હતું એ મહિનામાં ચૂકવી દઈશું, એટલે આ કેશ પરચેસ કહેવાય. ક્રેડિટ પરચેસમાં શું કીધું હતું, આમાં આપણે 1 મંથ એડવાન્સમાં કરીએ છીએ, બરાબર. આપણે 1 મંથ એડવાન્સમાં કરીએ છીએ, પણ એની રકમ આપણને 1 મહિના પછી મળે છે. તો જો આપણે 1 મહિના એડવાન્સમાં કરીએ એટલે 1 મંથ અપ જવાનું, અને આપણને 1 મહિના પછી રકમ મળે તો 1 મંથ નીચે જવાનું. તો આપણે શું થશે, જે મહિનાની હતી એ જ મહિનાની રકમ આપણને મળશે. તો જો આ શું આવે 6 લાખ, 4 લાખ 80,000, 7 લાખ 20,000 જ આવશે. હજી એકવાર કહી દઉં, આપણે જે હતું એડવાન્સમાં કરવાનું હતું અને એની રકમ આપણને 1 મંથ પછી મળે છે. તો જે 1 મંથ અપ જવાનું પછી 1 મંથ નીચે આવે એટલે જે આપણે જે મહિનાની હતી એ જ મહિનાની રકમ મળે, એટલે 6 લાખ, 4 લાખ 80, 7 લાખ 20,000 આવશે. એટલે જો કેશ પરચેસ આપણે જે મહિનાનું તો લખ્યું 1 લાખ 20,000, 1 લાખ 80,000, આમાં કંઈ નહીં. તે પેમેન્ટ ટુ ક્રેડિટર્સ 6 લાખ, 4 લાખ 80,000, 7 લાખ 20,000. પછી પેમેન્ટ ઓફ વેજીસમાં શું કહે છે, wages and variable overhead are paid in 1/2 months. This expense is total variable gross profit is uniform. એટલે 1/2 માં આપણે આપવાનો છે બંને. તો આપણે જે ગણતરી કરી હતી ગણતરી કરી નહીં આમાં. પેમેન્ટ ઓફ વેજીસમાં શું થશે, આપણે જો વેજીસમાં કેટલું આપ્યું છે એપ્રિલ મે જૂનનું આપણે બનાવીએ છીએ. તો જો વેજીસમાં 4 લાખનું અડધું 2 લાખ થશે, અને આનું 5 લાખનું અડધું 2.5 લાખ થાય, એટલે 4,50,000 આવશે આપણે એપ્રિલમાં. પછી મેમાં એપ્રિલ મહિનું આવશે, 5 લાખના અડધા 2.5 લાખ થશે, 4 લાખના અડધા આપણે 2 લાખ થશે, તો આમાં 4,50,000 આવશે. અને જૂનમાં આપણે 4 લાખના અડધા 2 લાખ થાય, 6 લાખના અડધા 3 લાખ થાય, એટલે 2 લાખના 3 લાખ એટલે 5 લાખ આવશે. તો જો અહીંયા 4 લાખ પેમેન્ટ ઓફ વેજીસ આવી 4,50 ને 5 લાખ ટોટલ આપણે લીધું હતું એ જ. પછી પેમેન્ટ ઓફ વેરિયેબલ ઓવરહેડમાં કેવું થશે, આપણે અડધું લેવાનું છે. આ વેરિયેબલ ઓવરહેડ એપ્રિલનું લઈએ એટલે માર્ચ એપ્રિલનું લેવાનું આપણે. 2 લાખના અડધા 1 લાખ થશે, અને 2.5 લાખના અડધા 1,25,000 થશે. 1 લાખના 1,25,000 આપણે 2,25,000 થશે. મેમાં એપ્રિલનું મહિનું લેવાનું, 2.5 લાખના અડધા કેટલા થાય 1,25,000 થાય, 2 લાખના અડધા 1 લાખ થાય, તો 1 લાખના 1,25,000 2,25,000 થાય. પછી જૂનમાં જૂનનું લેવાનું, 2 લાખના અડધા 1 લાખ ને 3 લાખના અડધા 1,50,000, 2 લાખ 1 લાખ ને 1,50,000 કેટલા 2.5 લાખ થાય. તો આપણે અહીંયા પેમેન્ટ ઓફ વેરિયેબલ ઓવરહેડ 2,25,000 1/2 કરવાનું, એટલે અડધા જ કરે આપણે, અડધા કરીને ટોટલ કરે. પછી પેમેન્ટ ઓફ ફિક્સ ઓવરહેડ તો આપણે કરી દીધું હતું 4 લાખ આપણે ડેપ્ટી બાદ કરી. હવે શું કહે છે, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ આર ઇન્ક્રીઝ એવરી મંથ ઓફ ₹50,000. એડવર્ટાઇઝમેન્ટ આપણો એક્સપેન્સ જે હોય એ આપણો દર મહિને 50,000 વધે છે. વિચ બીકમ ધ સ્ટેગ્નન્ટ આફ્ટર ધ મંથ ઓફ જૂન. એટલે જે આપણો જે જૂન પછી આપણો જે હોય ને સ્થિર થઈ જાય છે, વધતો નહીં. એકોર્ડિંગ ટુ ધ કોન્ટ્રાક્ટ ધ એક્સપેન્ડ ઓફ એવરી મંથ ઇઝ પેડ ઇન 1 month in advance. આપણે જે છે એ 1 month in advance ચૂકવીએ છીએ. The advertisement expense for the month of March is 1 lakh. 1 લાખ આપણો છે. તો અહીંયા એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ હું બતાવી છે મેં. કેલ્ક્યુલેશન ઓફ એડવર્ટાઇઝિંગ. તો જો ફેબ્રુઆરી આપણે કે મને થોડા બધા લખ્યા છે. માર્ચમાં આપણે કેટલા 1 લાખ છે. અહીંયા મેં થોડા 1 મંથ હું ઉપર જતો રહીશું, સુધારી દેજો. માર્ચમાં આપણે 1 લાખ છે, અને પછી આપણે 50,000 દર વર્ષે આપણો વધે છે. તો જો 1 લાખના 50,000 વધે 1.5 લાખ થયા, 1.5 લાખનો 2 લાખ વધ્યા, 2 લાખ થયા, પછી 50,000 વધી 2.5 લાખ થયા, 2.5 લાખથી અહીંયા જૂનથી વધી જાય આપણે, જૂનથી અહીંયા સ્ટેગ્નન્ટ થઈ જાય. વાર મુશ્કેલ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ. માર્ચમાં આપણો 1 લાખ હતો, 50,000 વધી 1.5 લાખ થયો, પછી 2 લાખ થયું, પછી 2.5 લાખ થયું. 2.5 લાખે આપણે આવવાના પછી સ્ટેગ્નન્ટ થઈ જાય છે, એટલે આપણે ચોંટી જાય છે, આગળ નહીં જતો. એટલે આપણે 2.5 લાખ જ રહેશે. તો પછી આમાં શું કહે છે આપણે
આપણે જે ચૂકવીએ છીએ 1 મંથ એડવાન્સ ચૂકવીએ છીએ. તો આમાં કેટલા થશે? પેમેન્ટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આપણે 2 લાખ 2.5 લાખનો 2.5 લાખ થશે આપણે 1 મંથ એડવાન્સ ચૂકવીએ એટલે. પછી આગળ શું કહે છે? Interest income is to be received in June at 12% on fixed deposit of rupees 5 lakh subject to tax is 20.40%. આપણને ઇન્ટરેસ્ટ ઇન્કમ આપણી કેટલી છે? 5 લાખ છે. એમાં આપણે 12% ફિક્સ ડિપોઝિટનું ચાર્જ લાગે છે. ઇન્ટરેસ્ટ ઇન્કમનું કંઈક બતાવ્યું છે મેં. ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ આપણે 5 લાખ છે. એમાંથી 12% આપણો કેટલું છે? એટલે કરો એટલે 60,000 થાય. 60,000 થાય. એમાં આપણો ટેક્સ 20.40% આપણે લેસ કરવાનો. તો આના 20.40% કરો એટલે 12,240 થાય. એ બાદ કરો એટલે 47,760 મળે. એટલે આપણે ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ કેટલું મળે? ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ 47,760 આપણે ડિપોઝિટ મળ્યું એટલે રિસીપ્ટ આવશે. પછી પેમેન્ટ ટુ બોનસ ટુ સ્ટાફ 50,000 છે. તો આપણે પેમેન્ટ ટુ સ્ટાફ બોનસ ક્યારે ચૂકવી છે? ઇન ધ મંથ ઓફ મેમાં ચૂકવી એટલે મેમાં આપણે 50,000. પછી ઇન્કમ ટેક્સ 3 લાખ ઇન મંથ ઓફ એપ્રિલ 3 લાખ આપણે એપ્રિલમાં આપીએ. પેમેન્ટ ઓફ ઇન્કમ ટેક્સ 3 લાખ. આજે હવે નવો ટોપિક આવ્યો. ધ કંપની હેઝ અ કેશ બેલેન્સ ઓફ 1 લાખ 1 લાખ આપણો કેશ બેલેન્સ છે. જે ઓપનિંગ કેશ બેલેન્સ આપણે 1 લાખ લખ્યું આપણું. તો એમાં શું કહે છે હવે? વિચ ઇઝ ધ મિનિમમ ડિઝાયર્ડ લેવલ ઓફ કેશ. એટલે આપણે 1 લાખ ઓછું મિનિમમ રાખવાનું છે. ફંડ કેન બી બોરોડ બાય મલ્ટીપ્લર. આપણે જો એમાં પૈસા ઓછા પડે તો ₹20,000 ઓર મંથલી આપણે 20,000ના ગુણાકારમાં રકમ લેવાની અને એનું 12% પર એનું ઇન્ટરેસ્ટ ચૂકવવાનું. ઓકે, તો આમાં શું થશે આપણે જોઈએ હવે કરીએ. આનું ટોટલ કર્યું 23,50,000 મળ્યા. એમાંથી ટોટલ પેમેન્ટ 22,95 હતું એ બાદ કરીએ તો 55,000 મળે. 1 લાખથી આપણને ઓછા મળે. તો આપણે શું કરશું? 20,000 ગુણ્યા 3 60,000 કરશું તો આપણે 1 લાખથી વધી જશે કેશ બેલેન્સ. ઓછામાં ઓછું આપણે 1 લાખ રાખવાનું. તો જો 1,15,000 થયું. આ 1,15,000 અહીંયા ઉપર જશે. ઓપનિંગ ક્લોઝિંગનું ઓપનિંગ થઈ જાય. આનું ટોટલ કરો 22,65,000 આવે. પેમેન્ટનું ટોટલ 20,35,000 આવે એટલે 2,30,000 મળે. પણ આમાં આપણે લોન વિથ ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે. આપણે જે લોન હતી 60,000 એ તો ચૂકવવાની જ, પણ આમાં 12% આપણે ઇન્ટરેસ્ટ ચૂકવવાનું. તો જો 6 લાખના 12% કરો. 6 લાખના 12% હતા. આપણે 1 મંથનું ચૂકવવાનું એટલે 1/12 કરો એટલે 600 રૂપિયા આપણને ઇન્ટરેસ્ટ મળે. તો 60,000 ને 600 આપણે ટોટલ કરો એટલે આપણે આમાં લેસ કેટલા થશે? -60,600 થશે. એટલે 1,69,400 આવશે. આને ઉપર જવા દો એટલે 1,69,400નું ક્લોઝિંગ અને ઓપનિંગ થઈ જાય. આનું ટોટલ 28,68,160 થાય. એમાંથી હવે 21,20,000 બાદ કરો 60,47,160 થાય. 1 લાખ કરતાં વધારે થાય.